બજાર. હું છું જર્નાલ કંટી અને આપ સૌનું સ્વાગત કરું છું મુંબઈની અંદર. મુંબઈની અંદર પોતાનું ઘર લેવાનું તમારું સ્વપ્ન હોય અને જો તમે ઈચ્છતા હોય કે મુંબઈમાં તમારું ઘર 50 લાખથી ઓછા બજેટની અંદર બને તો તમારે માટે આ એપિસોડ ખાસ બની શકે છે. મુંબઈના મલાડની અંદર 50 લાખથી નીચે તમે પોતાનો 1 BHK ફ્લેટ ખરીદી શકો છો. આ પ્રોજેક્ટ કયો છે, કયા ડેવલપરનો છે, બધું જ તમને જણાવીશ, પરંતુ સૌથી પહેલાં જાણી લઈએ મુંબઈના મલાડ વિસ્તાર અંગે. ભારતની આર્થિક રાજધાની એટલે મુંબઈ. મુંબઈનું મલાડ શહેરના શાનદાર વિસ્તારોમાંથી એક મહત્વનો વિસ્તાર છે. મલાડમાં કમર્શિયલ અને રેસિડેન્શિયલ બંને પ્રકારના પ્રોજેક્ટ ઉપસ્થિત છે. મલાડનું સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને કનેક્ટિવિટી પણ શાનદાર છે. શહેરને એક લાઇનમાં જોડતો વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે મલાડની બરાબર વચ્ચેથી પસાર થાય છે અને સાથે જ મુંબઈની લાઇફલાઇન ગણાતી લોકલ રેલવેનું મલાડ સ્ટેશન પણ લોકોની અવરજવર માટે એક ખૂબ જ સારું માધ્યમ છે. આ બધી જ ખાસિયતોને કારણે મલાડ રહેવા માટે લોકોની પસંદગીની એક સારી જગ્યા છે. તો મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તાર અંગે તો આપણે જાણી લીધું છે અને હવે આ મલાડ ઈસ્ટની અંદર આજે આપણે જે પ્રોજેક્ટની મુલાકાત લેવાના છે તે પ્રોજેક્ટનું નામ છે આરંભ અને જે ડેવલપ કરવામાં આવી રહ્યો છે મુંબઈના રિયલ એસ્ટેટ ડેવલપર સેટેલાઇટ ગ્રુપ દ્વારા. સેટેલાઇટ ગ્રુપ એ મુંબઈના રિયલ એસ્ટેટ ક્ષેત્રે લગભગ 50 વર્ષ કરતાં પણ વધુ સમયથી કાર્યરત છે. તો એમના આ પ્રોજેક્ટની તમને મુલાકાત કરાવું તે પહેલાં આપણે જાણી લઈએ સેટેલાઇટ ગ્રુપની પ્રોફાઇલ અંગે. સેટેલાઇટ ગ્રુપ એ 50 વર્ષથી વધુ સમયથી મુંબઈના રિયલ એસ્ટેટ ક્ષેત્રે કાર્યરત ગ્રુપ છે, જેની શરૂઆત સ્વર્ગસ્થ પંકજ શાહ દ્વારા 1971માં થઈ હતી. પાછલા વર્ષોમાં પણ ગ્રુપ દ્વારા મુંબઈમાં ઘણા બધા સફળ પ્રોજેક્ટ થઈ ચૂક્યા છે અને ઘણા બધા પ્રોજેક્ટ હાલમાં નિર્માણાધીન પણ છે. આ ગ્રુપના ઘણા લેન્ડમાર્ક પ્રોજેક્ટને આપણે સૌ કોઈ જાણીએ છીએ, તો ગ્રુપ પાસે અફોર્ડેબલથી લઈને લક્ઝરી સેગમેન્ટ સુધીના દરેક પ્રકારના પ્રોજેક્ટ છે. આ ગ્રુપ પાસે નિષ્ણાતોની ટીમ છે જે સતત મુંબઈની સ્કાય લાઇનને ડેવલપ કરવામાં ગ્રુપ તરફથી પોતાનો ફાળો આપી રહી છે. તો આપણે જાણી લીધું છે સેટેલાઇટ ગ્રુપ અંગે અને હવે આ ગ્રુપનો આજે આપણે જે પ્રોજેક્ટ જોવાના છે તે છે મલાડ ઈસ્ટનો પ્રોજેક્ટ આરંભ. તો આરંભ એ સ્માર્ટ હોમનો પ્રોજેક્ટ છે. ઓછામાં ઓછી જગ્યાનો મેક્સિમમ ઉપયોગ કરીને તમારે માટે એક આકર્ષક કિંમતમાં 1 BHK ફ્લેટ અહીંયા આગળ તૈયાર કરવામાં આવ્યો છે. આ સેમ્પલ ફ્લેટ હું તમને બતાવું તે પહેલાં જો આ પ્રોજેક્ટ અંગે તમને બેઝિક જાણકારી આપી દઉં તો લગભગ 3 એકરના લેન્ડ પાર્સલની અંદર આ આખો પ્રોજેક્ટ તૈયાર થઈ રહ્યો છે, જ્યાં આગળ 18 માળના 8 વિંગ્સ એટલે કે તમે કહી શકો કે 8 ટાવર 18 માળના અહીંયા આગળ બની રહ્યા છે, જેની અંદર 1 BHK જે તમને 247 રેરા કાર્પેટ એરિયાની અંદર મળવાનું છે. તો આ સેમ્પલ ફ્લેટ કેવો છે અને તમે જગ્યાનો ઉપયોગ કઈ રીતે મેક્સિમમ રીતે કરી શકો છો તે જોવા માટે આપણે પ્રવેશ કરીએ સેમ્પલ ફ્લેટની અંદર. આવો. તો હવે આપણે આવી ગયા છે આરંભના સેમ્પલ ફ્લેટની અંદર. આરંભનો જે આ સેમ્પલ ફ્લેટ છે એ સ્માર્ટ હોમનો કોન્સેપ્ટ છે, એટલે કે નાની જગ્યામાં ખૂબ જ સરસ ફ્લેટ તમે કઈ રીતે બનાવી શકો એનું ઉદાહરણ અમે તમને આ સેમ્પલ ફ્લેટ બતાવીને આપી રહ્યા છે. આ 1 BHKનો જે ફ્લેટ છે એનો રેરા કાર્પેટ એરિયા જે તમને મળવાનો છે 247 સ્ક્વેર ફીટનો છે. એક વખત તમને આ સાઈઝ સાંભળીને લાગશે કે નાનો ફ્લેટ છે, પરંતુ આ જ જગ્યાની અંદર તમે સુવિધાજનક રીતે કઈ રીતે કમ્ફર્ટેબલ લિવિંગ કરી શકો છો તેનું ઉદાહરણ આપણે આ સેમ્પલ ફ્લેટની મુલાકાતમાં લેવાના છે. તો જે રીતે આપણે આવી ગયા છે આ ઘરની અંદર અને સૌથી પહેલાં હું તમને એ બતાવીશ કે લિવિંગ રૂમનું આયોજન અહીંયા આગળ કઈ રીતે કરીએ, પરંતુ એ પહેલાં હું તમને જો આ ઘરના લેઆઉટની વાત કરી દઉં તો આ પ્રવેશની પાસે અહીંયા આગળ તમને એક આ રીતે કિચન મળવાનું છે. કિચનની સાથે જ જે કમ્બાઇન એરિયા છે એ તમારો લિવિંગ એરિયા છે અને કિચનની આ તરફ જે એરિયા તમારો જઈ રહ્યો છે ત્યાં તમારો એક બેડરૂમ તમને મળવાનો છે. તો આખું ઘર તમને બતાવીશ અને તેનું આયોજન સમજાવીશ, પરંતુ સૌથી પહેલાં એ જોઈ લઈએ કે લિવિંગ રૂમનું આયોજન આ સાઇઝની અંદર તમે કઈ રીતે ખૂબ જ સરસ રીતે કરી શકો છો. તો
તો હવે આપણે આવી ગયા છે લિવિંગ રૂમની અંદર. 8 બાય 8.25 ફીટનો આ લિવિંગ રૂમ છે. ટાઇલ્સનું ફ્લોરિંગ મળવાનું છે. તો આ લિવિંગ રૂમને કનેક્ટેડ જ મળવાનું છે તમને કિચન. આ કિચન કેવું છે આવો બતાવો. તો હવે આપણે આવી ગયા છે કિચનની અંદર. કિચનની સાઇઝ તમને મળી રહી છે 6.5 બાય 7 સ્ક્વેર ફીટની. એટલે આટલી જગ્યાની અંદર તમે કેવી રીતે કિચન તૈયાર કરી શકો છો એનો આઈડિયા અહીંયા આગળ દર્શાવવામાં આવ્યો છે. જે રીતે તમે જોઈ શકો છો અહીંયા આગળ તમને આ રીતનું ગ્રેનાઇટ માર્બલનું પ્લેટફોર્મ મળવાનું છે. આ જે ચીમની અને આ રીતનું જે મોડ્યુલર કિચન તમે જોઈ રહ્યા છો એ આ મુજબનું જ તમને તૈયાર ડેવલપર દ્વારા મળવાનું છે. જે રીતે મેં તમને જણાવ્યું આ ચીમની અને મોડ્યુલર કિચન અહીંયા હોવાથી બનાવેલું હોવાથી તમે એનો ખૂબ જ સારી રીતે ઉપયોગ કરી શકો છો. કિચનને જરૂરી ક્રોકરીઝ અને સામાન તમે એની અંદર રાખી શકો છો. અને આ કિચનમાં એટલી પૂરતી જગ્યા મળી રહી છે કે જ્યાં તમે અહીંયા દર્શાવવામાં આવ્યું છે એ મુજબ તમારું ફ્રીજ અને આ જે વોશિંગ મશીન છે એ પણ અહીંયા રાખી શકો છો. તો આ તો થઈ ગઈ વાત કિચનની. હવે કિચનને અડીને જ અહીંયા આગળ આ ઘરની સાથે જે કોમન વોશરૂમ આપવામાં આવ્યું છે એની જો તમને વાત કરું તો એની સાઇઝ તમને મળી રહી છે જે રીતે તમે અહીંયા આગળ જોઈ શકો છો 4.5 બાય 3 સ્ક્વેર ફીટનો આ એક પાવડર રૂમ તમને મળી રહ્યો છે. એટલે તમે જોઈ શકો છો કે આ જે કોર્નરમાં આ એક પાવડર રૂમ બનાવવામાં આવ્યો છે. જગ્યાનો એકદમ ઓપ્ટિમાઇઝ રીતે ઉપયોગ કરવામાં આવ્યો છે. ખૂબ જ સરસ રીતે કહી શકાય કે આ ઘરની અંદર જેટલો પણ એરિયા તમને મળી રહ્યો છે એમાં 1 સેન્ટીમીટર એરિયાનું પણ વેસ્ટેજ નથી કરવામાં આવ્યું. આ બાથરૂમના ડોર્સ તમે જોઈ શકો છો કઈ રીતે બનાવવામાં આવ્યા છે જેથી જગ્યાનો સદુપયોગ થઈ શકે. આ મુજબના ડોરનું આયોજન અહીંયા તમને કરીને દર્શાવવામાં આવ્યું છે. અને આવા બધા સ્પેસને ઓપ્ટિમાઇઝ યુઝ કરવા માટેના જે આઈડિયાઝ છે એનો ઉપયોગ કરીને તમારે માટે એક સુવિધાજનક ઘર બની રહ્યું છે. એટલા માટે જ આ કોન્સેપ્ટને સ્માર્ટ હોમનો કોન્સેપ્ટ કહી રહ્યા છે. તો આ સ્માર્ટ હોમની અંદર તમારો માસ્ટર બેડરૂમ કઈ રીતે સ્માર્ટ બનાવવામાં આવ્યો છે આવો જોઈએ. તો હવે આપણે આવી ગયા છે બેડરૂમની અંદર. આ બેડરૂમની સાઇઝ તમને મળવાની છે 8.5 બાય 8.25 સ્ક્વેર ફીટની. હવે આટલી જગ્યામાં તમે બેડરૂમ કઈ રીતે બનાવી શકો છો એ તમને જણાવી દઉં અને આ બેડરૂમમાં અમુક વિશેષતાઓ છે એ પણ તમને જણાવી દઉં. જે રીતે તમે અહીંયા આગળ જોઈ શકો છો અહીંયા આગળ
એક ડબલ બેડ તમને લગાડીને રાખવામાં આવ્યો છે અને તમને દર્શાવવામાં આવ્યું છે કે આ ડબલ બેડનું આયોજન તમે આટલી જગ્યામાં કઈ રીતે કરી શકો. તો આ ડબલ બેડ અહીંયા તમે જોઈ રહ્યા છો એ મુજબ લગાડીને દર્શાવવામાં આવ્યો છે. આની સાથે જ તમારા બેડરૂમની અંદર વોર્ડરોબની તો ભાઈ ચોક્કસપણે જરૂર છે. તો વોર્ડરોબનું આયોજન કેવી રીતે કરી શકાય, તો આ કોર્નરની અંદર આ વોર્ડરોબ જે છે તે તમને દર્શાવવામાં આવ્યો છે. આવો વોર્ડરોબ જો તમે ઈચ્છો તો તમારે તમારી રીતે બનાવવાનો રહેશે. હવે જે રીતે મેં તમને અગાઉ જણાવ્યું હતું કે આ જે ફ્લેટ છે એની ફ્લોર ટુ સીલિંગ હાઇટ તમને લગભગ 10 ફીટ જેટલી મળવાની છે. એનો લાભ પણ તમે અહીંયા આગળ લઈ શકો છો. જે રીતે તમે અહીંયા આગળ જોઈ રહ્યા છો, સ્ટોરેજ કરવા માટે તમને આટલા ઉપર સુધી જગ્યા મળશે. તમે યુનિટ બનાવી શકો છો અને ત્યાં આગળ તમારા જરૂરી સામાનનો સ્ટોરેજ પણ કરી શકો છો. જ્યારે આપણે સીલિંગની વાત કરી રહ્યા છીએ ત્યારે તમને હું એ પણ જણાવી દઉં કે સીલિંગ ઉપર જે રીતની LED લાઇટ તમે જોઈ રહ્યા છો આ મુજબની લાઇટ પણ તમને તૈયાર જ ડેવલપર દ્વારા મળવાની છે. હવે આ 1 BHKનો રૂમ છે અને આ જે તમારો બેડરૂમ છે ને અમે માસ્ટર બેડરૂમ તરીકે તમે ઉપયોગ કરવાના છો, તો એની સાથે તમને અટેચ વોશરૂમ પણ આપવામાં આવ્યો છે. આ વોશરૂમ કેવો છે અને એનું આયોજન કેવું છે તે જો હું તમને દર્શાવી દઉં તો જે રીતે મેં તમને અગાઉ કહ્યું કે જગ્યાનો ઓછામાં ઓછો બગાડ થાય અને યોગ્ય ઉપયોગ થાય એની પૂરતી કાળજી રાખવામાં આવી છે. અહીંયા આગળ મારી પાછળ જે આ છે સ્લાઇડિંગ ડોર આપવામાં આવ્યો છે અને આ છે તમારો વોશરૂમ. વોશરૂમની જે સાઇઝ તમને મળવાની છે 5.5 બાય 3.5 સ્ક્વેર ફૂટની વોશરૂમની અંદર તમને સાઇઝ મળવાની છે. ને આ જે વોશરૂમ છે એની અંદર તમામ સેનેટરી વેર અને બાથરૂમ ફિટિંગ્સ જે છે એ તમને સારી કંપનીના કરીને મળવાના છે. બાથરૂમની જે વોલ છે એ આખી જે વોલ છે ઉપર સુધીની એને ટાઇલ્સ કવર કરીને તમને આપવામાં આવવાની છે. તો આ સાથે જ આરંભનો 1 BHKનો આખો સેમ્પલ ફ્લેટ આપણે જોઈ લીધો છે, જે તૈયાર કરવામાં આવ્યો છે રેરા મુજબના 247 સ્ક્વેર ફીટ કાર્પેટ એરિયાની અંદર. એટલે આટલા એરિયાની અંદર જગ્યાનો થોડો પણ બગાડ કર્યા વગર મેક્સિમમ ઉપયોગ કરીને તમે કમ્ફર્ટેબલ લિવિંગ કઈ રીતે જીવી શકો છો એનું આ એક શ્રેષ્ઠ ઉદાહરણ છે અને આ માટે જ આને સ્માર્ટ હોમ કહેવામાં આવ્યું છે. તો આ સ્માર્ટ હોમની મુલાકાત આપણે લઈ લીધી છે અને પ્રોપર્ટી બજારમાં આની સાથે સમય થઈ ગયો છે એક નાનકડા વિરામનો. અને વિરામ બાદ આ પ્રોજેક્ટ અંગે વધુ વાતચીત કરવા માટે આપણે આ પ્રોજેક્ટના મેનેજિંગ કમિટી સાથે વાતચીત કરીશું. વિરામ બાદ પ્રોપર્ટી બજારમાં આપનું ફરી એક વખત સ્વાગત છે. આજે આપણે મુલાકાત લઈ રહ્યા છે પ્રોજેક્ટ આરંભની મલાડ ઈસ્ટની અંદર, જે એક સ્માર્ટ હોમનો પ્રોજેક્ટ છે. હવે આ પ્રોજેક્ટ અંગે વધુ વાતચીત કરવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે सैटेलाइट ग्रुपના CEO अंकुर जैन. अंकुर जी, स्वागत है आपका प्रॉपर्टी बाजार शो में. अंकुर जी, सबसे पहले मैं आपसे यही जानना चाहूँगी कि स्मार्ट होम का आपका प्रोजेक्ट है, तो स्मार्ट होम की ज़रूरत आपको कैसे लगी, इसके पीछे आपकी क्या थॉट प्रोसेस रही, ये बताइएगा. जी, सो स्मार्ट होम मतलब क्या होता है? स्मार्ट होम मतलब ये होता है जो आम आदमी है वो ये घर खरीद सके एंड इट शुड नॉट बी, मतलब इन द सेंस वो इतना छोटा भी नहीं होना चाहिए कि घर नहीं बन सके, कोई आदमी इसको घर बोल सके, वो इंटेंशन था हमारा. तो आज बॉम्बे में अगर आप देखेंगे, आप एक 1 BHK बॉम्बे के अंदर लेने जाएं तो ऑल इंक्लूसिव कॉस्ट आपको ये अप्रॉक्सीमेटली 80 लाख रुपए का मिलता है. आज 80 लाख रुपए का घर खरीदने के लिए जो समझिए आप 100% पॉपुलेशन में से 80% पॉपुलेशन नौकरी करती है, उसको होम लोन लेना पड़ेगा अगर, तो 80 लाख के घर के लिए आज अप्रॉक्सीमेटली कम से कम 1 लाख रुपए महीने की इनकम होनी चाहिए किसी की, तो जाके उसको इतना लोन मिलेगा. तो आज कितने लोग हैं जो इतनी अफोर्डेबिलिटी कर सकते हैं? तो वो हमारा इंटेंशन था कि जो आम आदमी है उन तक घर पहुँचाया जाए. आज तक क्या हुआ है, हर डेवलपर 2 BHK बना रहा है, 3 BHK बना रहा है और वो सर्व कर रहा है टफ 5% ऑफ द पॉपुलेशन को. हमारा मन था दैट हम वो लोअर डाउन द ऑर्डर, जिन लोगों को आज तक घर खरीदने का मौका नहीं मिला क्योंकि वो वैसे घर बने नहीं थे, वो इंटेंशन था और वो सोच थी, उसके ऊपर से हमने ये कॉन्सेप्ट निकाला है. जी अंकुर जी, आपका स्मार्ट होम का प्रोजेक्ट आपने मलाड ईस्ट के अंदर बनाना सोचा है, तो कोई खास वजह रही है कि आपने यही लोकेशन क्यों चुना? जी, लोकेशन इसलिए चुना गया था, आज की डेट में सब लोग चाहते हैं कि बोरीवली के इस तरफ, बोरीवली से चर्चगेट की तरफ एक नेचुरल प्रोग्रेशन होता है. आदमी जब लाइफ चालू करता है तो शायद से वो दहीसर मीरा रोड साइड में एक रेंट पे घर रहता है,
फिर जैसे जैसे उसकी प्रोग्रेस होती है वो बोरीवली आता है, और प्रोग्रेस होती है वो मलाड आता है, धीरे धीरे अंधेरी तक आता है. दैट इज़ हाउ बॉम्बे बड़ा है, और लोग चाहते हैं कि हम धीरे धीरे मेन आइलैंड सिटी की तरफ बढ़ें. ये प्रोजेक्ट हमने ये मलाड ईस्ट में इसलिए चुना क्योंकि लोग बॉम्बे बोल सके खुद को कि मैं बॉम्बे में रहता हूँ, एंड एट द सेम टाइम प्राइस इतना नहीं बढ़ जाए कि वो लोग अफोर्ड ही नहीं कर पाए. दैट इज़ वाई हमने ये मिडवे, ना ही बोरीवली ना ही अंधेरी, बट बीच में मलाड इसलिए चुना. तो यहाँ पे जो लोग आप घर खरीदेंगे, जो आपके ग्राहक होंगे, जो यहाँ पे रहेंगे, उनको कनेक्टिविटी वगैरह कैसे मिलेगा? सो कनेक्टिविटी इस तरीके से है, आज की डेट में यहाँ पर एक्सीलेंट बस सर्विस है. यहाँ से स्टेशन हार्डली 2.5 किलोमीटर दूर है, एंड मेट्रो बन रही है, तो यहाँ पर 2 मेट्रो स्टेशन आने वाले हैं. योर वेस्टर्न एक्सप्रेस हाईवे इज़ हार्डली 10 मिनट्स फ्रॉम योर, एंड आपकी जो हार्ट ऑफ बॉम्बे, लाइफ लाइन बोलते हैं इसको, वेस्टर्न रेलवे इज़ 15 मिनट्स अवे. तो कनेक्टिविटी वाइज इट इज़ द बेस्ट कनेक्टिविटी दैट कैन बी ऑफर्ड. आज हम हमारे दर्शकों को आपका ये स्मार्ट होम का प्रोजेक्ट आरंभ दिखा रहे हैं. हमने 2 यूएसपी देखी है कि आपने बड़ी ही अच्छे तरीके से इसमें स्पेस का जो है बहुत अच्छे तरीके से यूज़ किया है, और जो टिकट साइज़ है और उसके सामने जो प्राइस है वो आपकी बहुत बड़ी यूएसपी है. इसके अलावा भी हम आपसे इस प्रोजेक्ट की यूएसपीज जानना चाहेंगे. इसकी यूएसपी ये है दैट नॉर्मली एक 1 BHK में जो सीलिंग की हाइट होती है वो 9 फीट 9.5 फीट मैक्सिमम प्रोवाइड की जाती है. आज ये प्रोजेक्ट में हमने 12 फीट सीलिंग हाइट प्रोवाइड करी है. तो जो आप जब घर के अंदर घुसते हो तो आपको वो ग्रैंड फीलिंग महसूस होती है. मतलब हम जब अंदर घुसते हैं तो हमें लगता है कि हाँ ये एक अच्छी चीज़ है, मुझे अच्छा लगेगा, अच्छी फीलिंग आएगी, कोई आएगा तो उनको भी अच्छा लगेगा. तो वो एक यूएसपी है. सेकेंडली हमने 300 स्क्वायर फीट यूजेबल कारपेट एरिया वो कॉमन रखते हुए इसका प्राइस जो है एटलीस्ट 30% बिलो मार्केट अचीव किया है, बिकॉज ऑफ इफेक्टिव डिज़ाइनिंग, इफेक्टिव कॉस्ट कंट्रोल्स, सो दैट जो एंड यूज़र है वो ये अफोर्ड कर पाए. वो यूएसपी है. प्लस हमने ऐसा भी नहीं किया है कि कहीं पर कुछ काट छाट करके एक प्रोजेक्ट को लोअर ग्रेड का बना दिया, ऐसा नहीं. हमने सारी एमिनिटीज़ दी है इसके अंदर. आज 2.5 एकड़ का ज़मीन है, उसके अंदर 8 सेल की बिल्डिंग है. वो 8 सेल की बिल्डिंग के अंदर आपको क्लब हाउस है, आपका जिम है, आपकी सोसाइटी रूम है, आपका छोटे मोटे फंक्शन करने हो तो उसके लिए हॉल है, कम्युनिटी हॉल है, बच्चों के लिए खेलने की जगह है, आपके सीनियर सिटीज़न के लिए वॉकिंग ट्रैक है, पार्क है, एंड बोलते हैं ना जो कम्युनिटी लिविंग बोलते हैं, ये कम्युनिटी लिविंग इस तरीके से हमने प्लान करी है कि कोई आए तो उसको प्राउडली बोल सके कि मैं आरंभ में रहता हूँ. अंकुर जी, आपने इस प्रोजेक्ट का नाम दिया है आरंभ, इसका कोई खास कारण? जी, उसके पीछे मतलब बहुत सोच थी, उसके पीछे ऑलमोस्ट 6 महीने की रिसर्च थी, एंड हम चाहते थे, आरंभ का मतलब क्या होता है, ज़िंदगी की शुरुआत. सो हम चाहते हैं लोग प्रॉपर्टी लैडर पे आए, घर खरीद सके और उनकी ज़िंदगी का शुभ आरंभ कर सके. दैट वाज द मेन इंटेंशन. और एक सवाल ये कि हमारे दर्शकों के मन में जो सबसे बड़ा प्रश्न होगा कि अगर वो यहाँ पे घर खरीदना चाहते हैं तो उन्हें क्या क्या ऑप्शंस मिल रहे हैं और प्राइस रेंज क्या हो रही है? जी, तो ये जो प्रोजेक्ट है ये आप समझ के चलिए 1000 घर हैं यहाँ पे, जो 45.45 लाख्स में अवेलेबल है. एंड इसके अंदर ऑप्शंस बहुत सारे हैं. आप चाहें तो एक इसको 1 BHK कर सकते हैं, आप चाहें तो 2 बाजू बाजू का घर लेके जोड़ी करके उसको 2 BHK कर सकते हैं. अगर आप 2 BHK भी करना चाहेंगे तो भी आज की डेट में 90 लाख रुपए में अवेलेबल है. 90 लाख रुपए में 2 BHK आप फार फ्लंग सबर्ब्स में चले जाए, मतलब दहीसर हो गया या मीरा रोड हो गया, वहाँ पर भी आज अवेलेबल नहीं है. सो वो चीज़ हमने बॉम्बे में पॉसिबल कर पाए हैं बिकॉज ऑफ दिस प्रोजेक्ट. और इस प्रोजेक्ट के बारे में हमने ढेर सारी बातें कर ली है, पर आपके ग्रुप के और कौन से प्रोजेक्ट मुंबई में चल रहे हैं? जी मैडम, हमारे अप्रॉक्सीमेटली 6 प्रोजेक्ट अंडर कंस्ट्रक्शन है, एंड अगले 1.5 साल में अप्रॉक्सीमेटली 25 लाख स्क्वायर फीट नए प्रोजेक्ट्स की लॉन्च होने वाली है. हमारे अप्रॉक्सीमेटली आप लेके चलिए 10 प्रोजेक्ट हैं जो लॉन्च होंगे. एरियाज़ लाइक मुलुंड, तारदेव, बॉम्बे सेंट्रल, वोरली, अंधेरी एंड गोरेगांव ईस्ट. एंड इसमें से हमने अप्रॉक्सीमेटली 30%
जो एरिया है वो ऐसे स्मार्ट होम्स के लिए रखा हुआ है हमने, कि हम वो लोगों को तक घर पहुंचा पाए जो आज तक घर खरीद नहीं पाए। सर, जैसे कि अब रेरा लागू हो चुका है और रेरा रजिस्ट्रेशन कंपलसरी है, तो इस प्रोजेक्ट का रेरा रजिस्ट्रेशन हो चुका है, रेरा नंबर आ चुका है? बिल्कुल बिल्कुल बिल्कुल, मतलब हमारी कंपनी ऐसा कोई काम नहीं करना चाहेगी जो लॉ के अगेंस्ट में हो, बिकॉज आज रियल एस्टेट में सबसे बड़ी तकलीफ है कि आम कंज्यूमर को रियल एस्टेट डेवलपर पे विश्वास नहीं है। रेरा आने के बाद में, जीएसटी आने के बाद में माल उसी का बिकेगा जिसके ऊपर कंज्यूमर को कॉन्फिडेंस हो, जिसकी ब्रांड से कंज्यूमर अपने आप को रिलेट कर पाए कि मैंने ऐसा कोई गलत काम नहीं किया है कि मुझे डेवलपर उल्लू बना देगा, हमें पोजीशन नहीं देगा टाइम पे, या हमारे पैसे लेके भाग जाएगा। बिकॉज इफ़ यू सी रीसेंट ट्रेंड्स इसी तरीके से हो रहा है। तो इट इज़ वेरी इंपॉर्टेंट कि एक डेवलपर अपनी ब्रांड और व्हाट इट स्टैंड्स फॉर वो हमेशा मेंटेन रखें। सो दैट इज़ हाउ वी विल नॉट डू एनीथिंग विच इज़ इलीगल। जी अंकुर जी, हमसे बात करने के लिए, अपना कीमती वक्त देने के लिए आपका शुक्रिया, आपका बहुत बहुत धन्यवाद प्रॉपर्टी बाजार शो में हमारे साथ बात करने के लिए। थैंक यू। તો દર્શક મિત્રો, આજના પ્રોપર્ટી બજારમાં બસ આટલું જ, પરંતુ આવતા સપ્તાહ આપણે ફરી મળીશું, એક નવા પ્રોજેક્ટની મુલાકાત લઈશું એક નવા લોકેશન પર। પરંતુ ત્યાં સુધી તમે જોતા રહો CNBC બજાર। નમસ્કાર।